કરીએ એક મહત્વના સમાચાર વિશે। મહત્વપૂર્ણ સમાચાર સુરતથી પ્રાપ્ત થઈ રહ્યા છે। સુરતમાં જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા પર રોક લાગી। સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા ન અપાવવા માટે પત્નીને કોર્ટમાં એફિડેવિટ કરવા ફેમિલી કોર્ટે આદેશ કર્યો। શેરબજાર સાથે સંકળાયેલા પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષાર્થી બનાવવામાં અટકાવવા કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા। છેલ્લા 6 મહિનાથી પત્ની દીકરીને લઈને અલગ રહે છે અને આગામી 8 ફેબ્રુઆરીએ મુંબઈમાં યોજાનાર સામૂહિક દીક્ષા મહોત્સવમાં દીકરીને દીક્ષા અપાવવા અડગ હતી। પિતાના વિરોધ અને બાળકીની નાની ઉંમરને ધ્યાને રાખી કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે। દીકરી 18 વર્ષની થાય તે બાદ દીક્ષા લે તેવું કહેવામાં આવ્યું છે। 7 વર્ષની દીકરી છે તેને દીક્ષા ન અપાવવા માટે પત્નીએ કોર્ટમાં એફિડેવિટ કરવા ફેમિલી કોર્ટે આદેશ કર્યો। શેરબજાર સાથે સંકળાયેલા પિતાએ પોતાની 7 વર્ષની દીકરીને દીક્ષાર્થી બનાવતા અટકાવવા કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા। કોઈ ગયા નતા। અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું। એનો ભાઈ ને એની મારી વાઈફ એ લોકો ગયા હતા તોય સાહેબે મુહૂર્ત આપી દીધું। દીકરીની ઈચ્છા તો અત્યારે એ તો એને તો બંને સાઈડ ત્યાં રહે તો ત્યાં એને ગમે છે, સંસારમાં આવે તો સંસાર, ઘરે આવે તો એને હિસાબે જ સંસાર, ઘરે આવે તે હિસાબે પણ રહે છે। અને બસ કે મારે દીકરીને અત્યારે આ નાની ઉંમરે જ દીક્ષા અપાવી છે। ધમકી એટલે એમ કે તમે જો દીક્ષા અટકાવવાની એના ભાઈ એને એ લોકોનું કેવું એમ કે તમે દીક્ષા અટકાવશો તો અમે પણ પછી જોઈ લેશું। મુહૂર્તમાં અમે લોકો કોઈ ગયા નતા। અમારી પરિવારની હાજરી વગર સાહેબે દીક્ષાનું મુહૂર્ત આપી દીધું। એનો ભાઈ ને એની મારી आज अंगे વધુ વાત કરીશું। સંવાદદાતા સાહિસ અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। સાહિસ, સુરતમાં 7 વર્ષની દીકરીને દીક્ષા માટે માતા અડગ અને પિતાને વિરોધ કરતા મામલો કોર્ટમાં પહોંચ્યો છે, વિગત જણાવશો? બિલકુલ, જે રીતના 7 વર્ષની દીકરીની દીક્ષા રોકવા મામલે પિતાએ ફેમિલી કોર્ટમાં અરજી કરી હતી અને આજે પિતાની અરજી થશે એવી સુનાવણી સામે આવી હતી અને દીક્ષા ન કરવા માટે કોર્ટમાં એફિડેવિટ કરવાનું રહેશે। પત્ની એફિડેવિટ કરશે, હવે દીક્ષા ન કરશે તે અંગે સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે। જે રીતના બંને પક્ષ આવ્યા છે કોર્ટની અંદર અને બંનેના જે વકીલો દ્વારા પણ દલીલો કરવામાં આવી છે, ત્યારે માતા પિતાનું પણ નિવેદન સામે આવી રહ્યું છે। પિતા જણાવી રહ્યા છે કે જે 7 વર્ષની દીકરી છે ભણવાની ઉંમરમાં તેનું દીક્ષા લઈ રહ્યા છે ત્યારે ગંભીર બાબત છે અને તેને લઈને હવે જે એફિડેવિટ કરવા માટેની પત્નીને કોર્ટે જણાવવામાં આવ્યું છે, ત્યારે કોર્ટની અંદર એફિડેવિટ રજૂ કર્યા બાદ જ હવે દીક્ષા રહેશે, પરંતુ હવે અત્યારે દીક્ષાનો તમામ કાર્યક્રમ મોકૂફ રાખવા માટેનો નિર્ણય જે છે લેવામાં આવ્યો છે। જી આભાર સાહિસ માહિતી આપવા માટે। કોર્ટની અંદર આજરોજ હિયરિંગ થતા નામદાર કોર્ટે સામાવાળા પાસે એફિડેવિટ માંગેલી છે કે 8 તારીખ સુધીના તમામ પ્રોગ્રામ કરવામાં નહીં આવે, મોકૂફ રાખવામાં આવેલા છે અને આ દીક્ષા નહીં કરી દેવામાં આવે। અને એ જે લેટર પેડ સમાજની અંદર વાયરલ કરવામાં આવ્યો છે તેમાં બતાવવામાં આવ્યું છે કે પિતા દીક્ષા માટે સહાનુભૂતિ આપે છે અને તૈયારી છે, પરંતુ એક માતા પતિને છોડીને, એક દીકરાને છોડીને જવાની વાત કરી રહી છે કે હું તને ડાયવોર્સ આપી દઈશ, ત્યારે એક પિતા મજબૂર થઈ અને માતાની સાથે માર સાહેબને ખાલી મળવા માટે ગયેલા હતા, જેનો મિસયુઝ કરી અને બદનામી કરવા માટે સમાજ પર જે પરિપત્ર વાયરલ કરવામાં આવ્યો છે, નામદાર કોર્ટે એફિડેવિટ માંગી અને આ દીક્ષાનો પ્રસંગ હાલ પૂરતો મોકૂફ રાખવા માટે હુકમ કર્યો।